ધર્મ પરિવર્તન મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। અન્ય ધર્મ અપનાવનારાઓને એસસી અને એસટીના લાભ ન મળવા જોઈએ તે પ્રમાણેનું નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું છે। મૂળ આદિવાસી હોવા છતાં પણ ધર્મ બદલનારાઓ પર ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે। સરકારી રેકોર્ડમાં ધર્મ છુપાવનારાઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયને પૂર્વ ડેપ્યુટી સીએમએ જે પ્રમાણે આવકાર્યો પણ છે અને બીજી તરફ સામાજિક અને ન્યાય સહિત પારદર્શિતા માટે પણ આ નિર્ણય અત્યંત જરૂરી તેમના તરફથી ગણાવવામાં આવ્યો છે। ખોટી રીતે અનામતના લાભ લેનારાઓ સામે કાયદેસરના પગલાં લેવા માટેની પણ સૂચના આપી છે। તો બીજી તરફ ધર્મ પરિવર્તનના કિસ્સામાં સખત ચકાસણી કરવા સરકારને ખાસ અપીલ કરતા દેખાયા। કેટલાક લોકોએ ભૂતકાળમાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ખ્રિસ્તી ધર્મ અપનાવી અને પછી પણ અનામતના લાભ લેવાનો પ્રયત્ન કરેલો એવા લોકો સામે કેટલીક અરજીઓ કેટલાક કેસો નામદાર હાઈકોર્ટોમાં અને નામદાર સુપ્રીમ કોર્ટોમાં જે ચાલતા હતા એમાં નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જ જે એક જજમેન્ટ આપ્યું છે એ ખૂબ દિશાસૂચક ખૂબ અગત્યનું અને ખૂબ ઉપયોગી છે।